સુરત શહેરમાં ગીતા જયંતીની અનોખી ઉજવણી કરવામાં આવી। ગોપીન ગામ ખાતે ટ્રસ્ટ દ્વારા એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો, જેમાં ગીતા નામની મહિલાઓએ એક સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય તે પ્રકારનો રેકોર્ડ સુરતના નામે થયો છે। ત્યારે આ રેકોર્ડ કરીને તેમણે જાગૃતિ અંગે લોકોને માર્ગદર્શન મળે તેમજ જાગૃતિ ફેલાય તે ઉદ્દેશ્યથી કાર્યક્રમનું આયોજન કરાયું। તો 11,000 જેટલી ગીતાબેન નામની મહિલાઓ એક જ જગ્યા પર એક જ સમયે ઉપસ્થિત થઈ હતી। સુરતના નામે ઉપસ્થિત થઈને આ તમામ મહિલાઓએ રેકોર્ડ સ્થાપિત કર્યો છે। આખી ટીમે નક્કી કરેલું કે આપણે 11,000 ગીતાબેનનું સંમેલન કરીએ ને ભગવદ્ ગીતાનો વધુ પ્રચાર પ્રસાર કરીએ, તેમજ આજે જે આ કંઈ મહાત્મ્ય છે એને વધુ વિસ્તરણ કરીને વધુ દુઃખ સુધી આપણે પહોંચીએ। બીજી બાજુ ખોડલધામ નિર્મિત કેન્સર હોસ્પિટલના ભૂમિદાનના સંકલ્પને ઘરે ઘરે પહોંચાડવા માટે નરેશ પટેલ દ્વારા વિવિધ તાલુકામાં પ્રવાસ કરી સંમેલન યોજાયા હતા। જામનગર જિલ્લા સહિત શહેરમાં રૂબરૂ આમંત્રણ આપવા અને સૌને કેન્સર હોસ્પિટલમાં ભૂમિદાન માટે સંકલ્પ કરવા તેઓ પહોંચ્યા હતા। મયુર ટાઉનશીપ પાછળ હજારો સંખ્યામાં ખોડલધામના આગેવાનો તેમજ લેવા પટેલ સમાજના લોકોને રૂબરૂ આમંત્રણ આપ્યું હતું। આ કાર્યક્રમમાં રાઘવજી પટેલ, દિવેશ અકવરી, રમેશ ટેલાળા સહિતના સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ભૂમિપૂજન પ્રસંગે જામનગરના તમામ લેવા પટેલ સમાજના ભાઈઓ બહેનોને આ પ્રસંગે હાજર રહેવા નિમંત્રણ પાઠવવા ખોડલધામમાંથી આખી ટીમ આવેલી છે। આ ભૂમિપૂજન પ્રસંગે 21/1/2024ના રોજ કાર્યક્રમ છે તે 7 દીકરીઓ આ ભૂમિપૂજન કરશે। સ્થળ ઉપર રાજકોટ નજીક અમરેલી ગામ આવ્યું છે, ત્યાં આ ભૂમિપૂજન થવાનું છે, પણ મુખ્ય કાર્યક્રમ ખોડલધામ મંદિર પરિસરમાં થવાનો છે। અને હવે વાત કરીએ ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવીની। તો ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે છૂટ અપાઈ છે। પ્રોહિબિશનના નિયમમાં પણ ફેરફાર કરીને કર્મચારી અધિકારીઓને પણ છૂટ અપાઈ છે। ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી અધિકારીને પરમિટ આપવામાં આવશે। ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેકનિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમમાં ફેરફાર કરાયો છે, જે અંતર્ગત ગિફ્ટ સિટી ખાતે આવેલ કે પછી આવનાર હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે FL3 પરવાના મેળવી શકશે। જો કે તેઓ દારૂ વેચી નહીં શકે। કોઈપણ હોટેલ દારૂનું ગેરકાયદેસર વેચાણ ન કરે તે માટે આ પરવાના ધરાવતી હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ કે પછી ક્લબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના અંગે દેખરેખ રાખવામાં આવશે। ત્યારે બીજી બાજુ અમદાવાદમાં દારૂ પીને વાહન ચલાવનાર સામે સકંજો। અમદાવાદ પોલીસે કમિશનરની અનોખી પહેલ છે। પોલીસને પ્રોત્સાહિત કરવા માટે ઇનામી આઈડિયા અપનાવ્યો છે। દારૂ પીને કાર ચલાવતા હશે અને તેની સામે FIR નોંધાશે તો ફરિયાદ નોંધનાર પોલીસકર્મીને ઇનામ મળશે। ફરિયાદ નોંધનાર પોલીસકર્મીને 200 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસની અંદર પ્રોત્સાહન આપવા માટે આ યોજના બનાવવામાં આવી છે। તો પોલીસ કમિશનરના આદેશનું ટ્વીટ કરાયું છે। બીજી બાજુ અમદાવાદના સાયન્સ સિટી ખાતે ભારતીય વિજ્ઞાન સંમેલન 2023નું આયોજન કરવામાં આવ્યું। આ વિજ્ઞાન સંમેલન 21 થી 24 ડિસેમ્બર સુધી ચાલશે। આ સંમેલનમાં ઇસરોના ચેરમેન S. સોમનાથ પણ જોડાયા છે। તો સંમેલનમાં જોડાઈને તેમણે વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું મહત્વ સમજાવ્યું, સાથે જ ભારતીય વિજ્ઞાન સંમેલનમાં આવેલા લોકો સાથે પણ ચર્ચા કરી। ત્યારે આ સંમેલનમાં અમદાવાદની શાળાઓના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા। તો ઇસરોના ચેરમેન S. સોમનાથે ચર્ચા દરમિયાન જણાવ્યું કે આજના સમયમાં અનેક યુવાઓ પાસે અનેક યુનિક આઈડિયાઝ છે, જેમને પ્રોત્સાહિત કરવા જોઈએ। તો અન્ય દેશમાં અભ્યાસ માટે જાઓ, પરંતુ પરત આવીને દેશ માટે કંઈક ચોક્કસથી કરો તેવું તેમણે જણાવ્યું છે। આ ચર્ચા દરમિયાન તેમણે યુવાનોને પ્રોત્સાહિત પણ કર્યા હતા। Per capita energy consumption in India is a few 1 order or 2 order lower than the most developed nation in the world, and they are advising you that you reduce your fossil consumption and become net zero, and none of them are changing. All of them are not trying to become net zero, and you are advising these developed nations like India to become net zero. So this is an imbalance. No, it's a question of narratives. આ તરફ સુરત શહેરમાં ગીતા જયંતીની અનોખી ઉજવણી કરવામાં આવી। ગોપીન ગામ ખાતે ટ્રસ્ટ દ્વારા એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો, જેમાં ગીતા નામની મહિલાઓએ એક સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય તે પ્રકારનો રેકોર્ડ સુરતના નામે થયો છે। ત્યારે
આ રેકોર્ડ કરીને તેમણે જાગૃતિ અંગે લોકોને માર્ગદર્શન મળે તેમજ જાગૃતિ ફેલાય તે ઉદ્દેશ્યથી કાર્યક્રમનું આયોજન કરાયું. તો 11,000 જેટલી ગીતાબેન નામની મહિલાઓ એક જ જગ્યા પર એક જ સમયે ઉપસ્થિત થઈ હતી. સુરતના નામે ઉપસ્થિત થઈને આ તમામ મહિલાઓએ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આખી ટીમે નક્કી કરેલું કે આપણે 11,000 ગીતાબેનનું સંમેલન કરીએ અને ભગવદ્ ગીતાનો વધુ પ્રચાર પ્રસાર કરીએ તેમજ આજે જે આ કંઈ મહાત્મ્ય છે એને વધુ વિસ્તરણ કરીને વધુ દુઃખ સુધી આપણે પહોંચીએ. બીજી બાજુ ખોડલધામ નિર્મિત કેન્સર હોસ્પિટલના ભૂમિદાનના સંકલ્પને ઘરે ઘરે પહોંચાડવા માટે નરેશ પટેલ દ્વારા વિવિધ તાલુકામાં પ્રવાસ કરી સંમેલન યોજાયા હતા. જામનગર જિલ્લા સહિત શહેરમાં રૂબરૂ આમંત્રણ આપવા અને સૌને કેન્સર હોસ્પિટલમાં ભૂમિદાન માટે સંકલ્પ કરવા તેઓ પહોંચ્યા હતા. મયુર ટાઉનશીપ પાછળ હજારો સંખ્યામાં ખોડલધામના આગેવાનો તેમજ લેવા પટેલ સમાજના લોકોને રૂબરૂ આમંત્રણ આપ્યું હતું. આ કાર્યક્રમમાં રાઘવજી પટેલ, દિવેશ અકવરી, રમેશ ટેલાળા સહિતના સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભૂમિપૂજન પ્રસંગે જામનગરના તમામ લેવા પટેલ સમાજના ભાઈઓ બહેનોને આ પ્રસંગે હાજર રહેવા નિમંત્રણ પાઠવવા કોરલધામમાંથી આખી ટીમ આવેલી છે. આ ભૂમિપૂજન પ્રસંગે 21/1/2024ના રોજ કાર્યક્રમ છે તે 7 દીકરીઓ આ ભૂમિપૂજન કરશે. સ્થળ ઉપર રાજકોટ નજીક અમરેલી ગામ આવ્યું છે, ત્યાં આ ભૂમિપૂજન થવાનું છે, પણ મુખ્ય કાર્યક્રમ કોરલધામ મંદિર પરિસરમાં થવાનો છે. એલપીજી ગેસના ટેન્કરમાંથી દારૂ પકડવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં દારૂની કિંમત 50 લાખની ઉપર પહોંચી છે. હાલમાં 50,64,100 રૂપિયાની કિંમત કુલ 12,516 બોટલો મળી આવી છે. તો સાથે જ ટ્રકમાં કુલ 60.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો છે. દારૂની સાથે પોલીસે રાજસ્થાનના બાડમેરના વતની મેઘારામ જાટ નામના ડ્રાઈવરની પણ ધરપકડ કરી. દારૂનો જથ્થો ભરાવનાર, દારૂ ભરેલું ટેન્કર ડ્રાઈવરને સુપ્રત કરનાર અને દારૂનો જથ્થો મંગાવનાર વિરુદ્ધ છાણી પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. તો આ જથ્થો સુરેન્દ્રનગર લઈ જવાતો હતો ત્યારે ગઈકાલે વડોદરામાં પીસીબીએ એલપીજી ગેસના ટેન્કરમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. દાહોદથી સુરેન્દ્રનગર જતી વખતે પીસીબીએ વડોદરામાં દુમાળ ચોકડી નજીક ટેન્કરને અટકાવ્યું હતું, જેમાં તપાસ કરતા ટેન્કરમાંથી ગેસ નહીં પરંતુ દારૂ મળી આવ્યો હતો. આ તરફ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર. દાદરાનગર સાંસદે પીએમ સાથે કરી છે મુલાકાત. સાંસદ કલાબેન ડેલકરે પીએમ મોદી સાથે મુલાકાત કરી. સાંસદ કલાબેનની મુલાકાતથી અટકળો તેજ છે. ભાજપમાં જોડાય તેવી અટકળો સેવાઈ રહી છે. તો સાંસદે પુત્ર પુત્રી સાથે પીએમ સાથે મુલાકાત કરી. કલાબેન પ્રદેશના પૂર્વ સાંસદ મોહન ડેલકરના પત્ની કલાબેન શિવસેનાના ટિકિટથી સાંસદ ચૂંટાયા હતા. તસવીરો વાયરલ થતા પ્રદેશનું રાજકારણ પણ ગરમાયું છે. તો અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા ભરત જોડાયા છે ફોનલાઈન પર. ભરત, અત્યારે હાલ જે તસવીરો સામે આવી રહી છે મોહન ડેલકરની પત્ની કલાબેન કે જેઓની પીએમ મોદી સાથેની તસવીર સામે આવી રહી છે, શું છે વિગતો? બિલકુલ, દાંડી રાજ્યના પડોશમાં આવેલા હવેલીના મહિલા સાંસદ મોહન મળ્યા છે. પોતાના પુત્ર અને પુત્રી સાથે પીએમ સાથે સાંસદની મુલાકાત પ્રદેશ. ચોક્કસથી ભરત જી ભરત જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો આ તરફ પાર્ટી પદાધિકારીઓની બેઠકમાં પીએમનો મોટો સંદેશ. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે લોકસભા ચૂંટણી પર વિશ્વની નજર છે. તો ભારત માટે મહત્વપૂર્ણ તબક્કો છે. 2047ના વિકસિત ભારત માટે 2024ની ચૂંટણી મહત્વની છે. વિપક્ષ નકારાત્મક વાત કરે તો પણ તેમાં ઉલઝાવવાની જરૂર નથી. આપણે સકારાત્મક મુદ્દાઓ પર આગળ વધવાનું છે. સાથે તેમણે ઉમેર્યું છે કે દેશમાં જાતિઓ ફક્ત 4 છે: મહિલા, યુવા, ખેડૂત અને ગરીબ. તો આ લોકોના વિકાસ માટે કામ કરો. સામે પડકારો નથી તો તેનો અર્થ એ નથી કે કાર્યકરો નિષ્ક્રિય થઈ જાય. તો ભાજપની બેઠકમાં પીએમએ વધુમાં ઉમેર્યું છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પર ખૂબ જોર આપવામાં આવે, જેનાથી યોજનાઓની પરિપૂર્ણતા લાવી શકાય. તો તમામ લાભાર્થીઓ છે તેમને પણ તેનો લાભ મળે. ત્યારે ભાજપની રાષ્ટ્રીય પદાધિકારીની બેઠકના પહેલા દિવસે મહામંત્રી વિનોદ તાવડેએ વિષય રાખ્યો કે લોકસભા ચૂંટણીમાં 10% વોટ વધારવા બૂથ સ્તર પર કામ કરવું જોઈએ. તો આ મુદ્દે પીએમએ પણ કહ્યું છે આપણી યોજનાઓને ગરીબ, યુવાનો તથા ખેડૂતો અને મહિલાઓ સુધી યોગ્ય રીતે પહોંચવી જોઈએ. જે પણ રાજ્યમાં ભારત વિકાસ યાત્રા નીકળી રહી છે ત્યાં ફોકસ કરવામાં આવે. સાથે જ બૂથ મેનેજમેન્ટ પર ફોકસ કરવાના સૂચન કર્યા છે. પદાધિકારીઓને બૂથ મેનેજમેન્ટ પરને પડકાર તરીકે જોવાનું પણ સૂચન કર્યું. તો સંગઠન શક્તિથી જ જીત મેળવી શકાશે, ત્યારે પૂરી તૈયારી સાથે જ જનતા વચ્ચે જવા માટે કહ્યું છે. અને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ તથા આ તમામ સ્થળો પર બૂથ મેનેજમેન્ટનું ઉદાહરણ પણ તેઓએ પૂરું પાડ્યું છે. તો સાથોસાથ પીએમએ સોશિયલ મીડિયા પર પ્રચાર તેજ કરવા માટેનું પણ આહવાન કર્યું છે.
ત્યારે આ તરફ 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરા સમિતિની રચના કરી છે। 16 સભ્યોની ચૂંટણી ઢંઢેરા સમિતિ રચી છે। આ સમિતિ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરશે। સમિતિના ચેરમેન પી ચિદમ્બરમ, કન્વીનર એસટી દવે તથા પ્રિયંકા ગાંધી, સિદ્ધારમૈયા, શશી થરૂર સહિતના કુલ 16 સભ્યો હાજર રહેશે। બીજી બાજુ સુરતના માંગરોળના કુવારદા ગ્રામ પંચાયતમાં સરપંચ વિરુદ્ધ ડેપ્યુટી સરપંચે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે। ત્યારે ડેપ્યુટી સરપંચે તલાટી અને સરપંચ સાથે મળીને કોઈપણ કાર્યોનો હિસાબ ન અપાતા હોવાનું જણાવ્યું। સાથે જ ગટરના થઈ ગયેલા તમામ કામને પણ બિલ ફરી મૂકીને પૈસા ઉપાડતા હોવાનો આક્ષેપ કર્યો છે। આ સમગ્ર મામલે ડેપ્યુટી સરપંચે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે, જેને લઈને તમામ પ્રક્રિયા પંચાયત સભ્યો દ્વારા પૂર્ણ કરવામાં આવી। તો આ સમગ્ર મામલે સરપંચે ડેપ્યુટી સરપંચના આરોપને નકાર્યા છે। સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તેવી પણ ગ્રામજનોની માંગ ઉઠી રહી છે। તલાટી કમ મંત્રીશ્રી અને સરપંચશ્રી કોઈ પણ હિસાબ કિતાબ આપતા નથી। પ્રોસિડિંગની નકલ પણ આજ સુધી અમે વારંવાર માગવા છતાં આપી નથી અને કોઈ પણ વિકાસના કામ ગામમાં થાય એમાં અમને વિશ્વાસમાં લીધા વગર કરેલ છે, જેનો અમે વિરોધ કરેલો છે। તમારી પર અવિશ્વાસની દરખાસ્ત લાવેલા છે, પણ મને લીગલી લેખિતમાં જાણ નથી થઈ। ભ્રષ્ટાચારના આક્ષેપ મૂકેલા છે એ મને ખબર છે, મતલબ મેં કંઈ એવું કંઈ કર્યા નથી। જે કંઈ કર્યા હશે એ લીગલી કામ જ કર્યા હશે અને જે કંઈ એનામાંથી ન્યાયી તપાસ આવશે તો એનો હું સંપૂર્ણ સહકાર આપીશ। ગીર સોમનાથના કોડીનારમાં શેરડીના પાકમાં આગ। મિતિયાજ ગામમાં 3 વીઘા પાક બળીને ખાખ થયો છે। વીજ વિભાગના તારમાં સ્પાર્કના કારણે આગનું અનુમાન સેવાઈ રહ્યું છે। 3 વીઘા જમીનમાં શેરડીનો પાક બળીને ખાખ થયો છે, ત્યારે આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ છે। તો શેરડીના ખેતરની અંદર આગ લાગ્યો છે। 3 વીઘા જમીનમાં શેરડીનો પાક બળીને ખાખ થયો છે, ત્યારે વીજ તારમાં સ્પાર્ક થવાના કારણે આગ લાગ્યા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। તો કોડીનારમાં સમગ્ર ઘટના બની હતી। ત્યાં મિતિયાજ ગામમાં 3 વીઘા પાક બળીને ખાખ થયો છે। આ તરફ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર। દાદરાનગર સાંસદે પીએમ સાથે કરી છે મુલાકાત। સાંસદ કલાબેન ડેલકરે પીએમ મોદી સાથે મુલાકાત કરી। સાંસદ કલાબેનની મુલાકાતથી અટકળો તેજ છે। ભાજપમાં જોડાય તેવી અટકળો સેવાઈ રહી છે। તો સાંસદે પુત્ર પુત્રી સાથે પીએમ સાથે મુલાકાત કરી। કલાબેન પ્રદેશના પૂર્વ સાંસદ મોહન ડેલકરના પત્ની કલાબેન શિવસેનાના ટિકિટથી સાંસદ ચૂંટાયા હતા। તસવીરો વાયરલ થતા પ્રદેશનું રાજકારણ પણ ગરમાયું છે। તો અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા ભરત જોડાયા છે ફોનલાઈન પર। ભરત, અત્યારે હાલ જે તસવીરો સામે આવી રહી છે મોહન ડેલકરની પત્ની કલાબેન કે જેઓની પીએમ મોદી સાથેની તસવીરો સામે આવી રહી છે, શું છે વિગતો? બિલકુલ, દામની રાજ્યના પડોશમાં આવેલા હવેલીના મહિલા સાંસદ મોહન મળ્યા છે। પોતાના પુત્ર અને પુત્રી સાથે પીએમ સાથે સાંસદની મુલાકાત પ્રદેશ। ચોક્કસથી ભરત જી ભરત જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો આ તરફ પાર્ટી પદાધિકારીઓની બેઠકમાં પીએમનો મોટો સંદેશ। પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે લોકસભા ચૂંટણી પર વિશ્વની નજર છે। તો ભારત માટે મહત્વપૂર્ણ તબક્કો છે। 2047ના વિકસિત ભારત માટે 2024ની ચૂંટણી મહત્વની છે। વિપક્ષ નકારાત્મક વાત કરે તો પણ તેમાં ઉલઝાવવાની જરૂર નથી। આપણે સકારાત્મક મુદ્દાઓ પર આગળ વધવાનું છે। સાથે તેમણે ઉમેર્યું છે કે દેશમાં જાતિઓ ફક્ત 4 છે: મહિલા, યુવા, ખેડૂત અને ગરીબ। તો આ લોકોના વિકાસ માટે કામ કરો। સામે પડકારો નથી તો તેનો અર્થ એ નથી કે કાર્યકરો નિષ્ક્રિય થઈ જાય। તો ભાજપની બેઠકમાં પીએમએ વધુમાં ઉમેર્યું છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પર ખૂબ જોર આપવામાં આવે, જેનાથી યોજનાઓની પરિપૂર્ણતા લાવી શકાય। તો તમામ લાભાર્થીઓ છે તેમને પણ તેનો લાભ મળે। ત્યારે ભાજપની રાષ્ટ્રીય પદાધિકારીની બેઠકના પહેલા દિવસે મહામંત્રી વિનોદ તાવડેએ વિષય રાખ્યો કે લોકસભા ચૂંટણીમાં 10% વોટ વધારવા બૂથ સ્તર પર કામ કરવું જોઈએ। તો આ મુદ્દે પીએમએ પણ કહ્યું છે આપણી યોજનાઓને ગરીબ, યુવાનો તથા ખેડૂતો અને મહિલાઓ સુધી યોગ્ય રીતે પહોંચવી જોઈએ। જે પણ રાજ્યમાં ભારત વિકાસ યાત્રા નીકળી રહી છે ત્યાં ફોકસ કરવામાં આવે। સાથે જ બૂથ મેનેજમેન્ટ પર ફોકસ કરવાના સૂચન કર્યા છે। પદાધિકારીઓને બૂથ મેનેજમેન્ટ પરને પડકાર તરીકે જોવાનું પણ સૂચન કર્યું। તો સંગઠન શક્તિથી જ જીત મેળવી શકાશે, ત્યારે પૂરી તૈયારી સાથે જ જનતા વચ્ચે જવા માટે કહ્યું છે। અને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ તથા આ તમામ સ્થળો પર બૂથ મેનેજમેન્ટનું ઉદાહરણ પણ તેઓએ પૂરું પાડ્યું છે। તો સાથોસાથ પીએમએ સોશિયલ મીડિયા પર પ્રચાર તેજ કરવા માટેનું પણ આહવાન કર્યું છે।